નમસ્કાર મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના 2025નું નવું લિસ્ટ આવી ગયું છે, જેમાં તમારું કે તમારા ગામમાં કોનું નામ છે અને કોના ખાતામાં કેટલા પૈસા જમા થયા છે એ પણ તમે અહીંથી જોઈ શકો છો. તો જોઈએ કે આ લિસ્ટ આપણને ક્યાં જોવા મળશે. સૌપ્રથમ તો તમારે તમારા કોમ્પ્યુટર કે ફોનના બ્રાઉઝરમાં જઈને pmay.nic.in એવું લખીને સર્ચ કરવાનું રહેશે. એટલે અહીં પહેલી જ જે વેબસાઇટ આવે એનું તમારે URL ચેક કરી લેવું અને એની ઉપર આપણે ક્લિક કરીશું એટલે એક નવું પેજ ખુલશે. અહીં આ બીજા નંબરનું જે ઓપ્શન છે આવાસ સોફ્ટ, એમાં જઈ રિપોર્ટ પર આપણે ક્લિક કરીશું એટલે એક નવા પેજમાં એ ખુલી જશે. ત્યારબાદ અહીં છેલ્લે સોશિયલ ઓડિટ રિપોર્ટ અને એમાં બેનિફિશિયર ડિટેલ્સ ફોર વેરિફિકેશન એની ઉપર આપણે ક્લિક કરીશું. હવે અહીં તમારે તમારું રાજ્ય, આપણે ગુજરાત સિલેક્ટ કરીશું. અહીં તમારો જિલ્લો, એની નીચે તમારો તાલુકો, એની નીચે તમારી ગ્રામ પંચાયત, જે ગ્રામ પંચાયત તમારે લાગતી હોય એ ગ્રામ પંચાયત સિલેક્ટ કરવાની. ત્યાર પછી વર્ષ, આપણે 24-25 સિલેક્ટ કરીશું. અહીં તમારી યોજના, અહીં પહેલું જ છે પ્રધાનમંત્રી આવાસ યોજના, એની ઉપર આપણે ક્લિક કરીશું અને આની નીચે કેપ્ચા, એ કેપ્ચા પ્લસ અથવા માઇનસ કરવાના રહેશે અને જે જવાબ આવે એ આપણે અહીં કેપ્ચા નાખીશું. સબમિટ બટન ઉપર ક્લિક કરીશું એટલે આ તમામ અહીં માહિતી આવી જશે. અહીં માત્ર એક જ નામ છે એટલા માટે એક જ આવ્યું છે. અહીં તમે જોઈ શકો છો વર્ષ 2024-25, નામ અને એના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા છે એ તમે બધું અહીંથી જોઈ શકો. હવે આ રિપોર્ટને તમે અહીં એક્સેલમાં અથવા PDF એ બંનેમાં ડાઉનલોડ પણ કરી શકો છો. તો બસ આજે આટલું જ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.